જામનગરના જાજરમાન તળાવમાં લાખોટા તળાવ એટલે પક્ષીઓનું સ્વર્ગ છે અને આ પક્ષીઓના સ્વર્ગ સમા તળાવમાં આજે વધુ એક ગેરકાયદેસર માછીમારીની ઘટના સામે આવી છે। સવારે અહીંથી એક જાળી દ્રશ્યમાન થતાં અમુક લોકોએ જાળી બહાર કાઢી ફિશિંગ નેટમાં 70થી 80 જેટલા માછલાઓ છે, 4થી 5 જેટલા કાચબાઓ છે। કાચબાઓ શેડ્યુલ 1માં આવે છે એટલે ગંભીર ગુનો ગણી શકાય। આ અંગે મહાનગરપાલિકાએ કોઈ પગલાં લેવા જોઈએ, કારણ કે આવી ઘટનાઓ છાસવારે બને છે। પાછળની સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે ત્યાંથી પણ અનેક વખત પક્ષીઓ નો શિકાર કરતા લોકોને ઝડપા છે અને પક્ષીઓ પણ ઝડપા છે। તો આ અંગે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા કોઈ એક્શન લે, અહીંયા સિક્યુરિટીની વ્યવસ્થા કરે અને જે લોકોએ કરી જો કૃત્ય એ પકડાય તો એને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી અમારી માગણી છે। ખાસ કરીને અત્યારે શિયાળો આવે છે અને અત્યારે પક્ષી આવવાના તૈયારી છે। શિયાળો શરૂ થઈ ગયો છે। દેશ વિદેશના સંખ્યાબંધ પક્ષીઓ આ તળાવમાં આવવાના છે, આવતા રહે છે। તો એની સુરક્ષા અંગે પણ વિચારવાનું સમય બાકી ગયો છે, કારણ કે 4 મહિના સુધી આ પક્ષીઓ અહીં રહેશે અને જો આ જ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો વિદેશના પક્ષીઓનો પણ શિકાર થઈ શકે તેવી અમને શંકા। કઈ બધું તમારી